ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. બોલો બોલો. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ભાવેશભાઈ જાગાણી બોલું. બોલો બોલો. ઓલી કાલ આપણે વાત થઈ હતી ને, નતું તમે કહેતા વિડીયો બનાવવાનો થાય? હા, તો આપણે વાત કરી લેવી છે. હા તો કરી લઈ. ક્યાં ગામથી બોલો છો તમે? મેંદરડા તાલુકાના અરણ્યારા ગામેથી. બરાબર છે, બરાબર છે. તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ. જુનાગઢ. બરાબર છે. કયા સમાજમાંથી છો તમે? કડવા પટેલ. અચ્છા, બરાબર છે. શું નામ છે? જાગાણી ભાવેશ રમેશભાઈ. ભાવેશભાઈ. જાગાણી ભાવેશ રમેશભાઈ. રમેશભાઈ જાગાણી. બરાબર છે. કેટલી ઉંમર છે તમારી? ગામ અરણ્યારા, તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ. બરાબર છે. કેટલી ઉંમર છે તમારી? ઉંમર 35 વર્ષ. અચ્છા, 35 વર્ષના છો. બરાબર છે. તમે અત્યારે વાત કરો છો વોટ્સએપ નંબર છે? હા. બોલો જી નંબર. 99 741 91 91 137. 91 138. એક જ મિનિટ 99 741 કીધું, પછી 91 99 741. બરાબર છે. 91 91 138. બરાબર છે. 138. ઓકે. 99 741 91 138. હાજી હાજી હાજી. તમારા 35 વર્ષ છે તો સગાઈ લગ્ન કેવું થયેલું છે? નહીં ભાઈ. કેમ આટલું બધું મોડું થયું? એમાં શું છે કે થોડોક કરજામાં હતો ને બાપુજી ઓફ થયા, એનો મગજની તકલીફ હતી, એના હિસાબે દવાખાનાનું થોડુંક આકસ્મિક આવી ગયું, એના હિસાબે 8 લાખનો ખર્ચો કર્યો. બરોબર. ઓહો. પછી કેસ હાથ રહ્યો નહીં, જામનગર સ્ટર્લિંગમાં બતાવ્યું, પછી આપણે રાજકોટ આપણે કેવા કાર્તિક મોઢા કે છે ને વિદ્યાનગર રોડ ઉપર. હા, કાર્તિક મોઢા. હા, ત્યાં ન્યુરોસર્જન ને બતાવ્યું. ખર્ચામાં એમ થયો, પછી પાછું થોડુંક આ વાડીનું કામ ને આન તે એ બધું કરાવ્યું, મકાનનું વાડીએ ને બોર કરાવ્યો હતો ને, એટલે થોડો કરજો હતો. ઝીંકાભાઈના લગ્ન કર્યા હતા. બરાબર છે. ઝીંકાભાઈ ને એ બે માણસ નોકરી કરે, મોરબી રહે છે, એને ઘરના રહેવાના મકાન છે અહીંયા મોરબી જી ઉમા ટાઉનશીપમાં. બરાબર છે. ને ઘરમાં પછી ફેમિલીમાં હવે કોઈ છે નહીં, બીજું મારા મમ્મી છે ને હું છું. બરાબર છે, બરાબર છે. એ લોકો મોરબી રહે છે. બરાબર. બાપુજી ઓફ થઈ ગયા, થોડો આ બધું કારભાર આપણી ઉપર છે ઘરનો બધો. બરાબર છે. તમે કેટલા ભાઈઓ કીધા? 2 ભાઈઓ છે. એ ભાઈ નાના છે મારાથી. બરાબર છે. બેનો? બેનો નથી. અચ્છા, બેન નથી. તો નાના ભાઈ છે, મેરેજ થઈ ગયા છે? હા. તો કેમ એમ થયું, પેલા નાના ભાઈને થઈ ગયું ને તમે રહી ગયા? હવે એને થોડું જાજુ લવ મેરેજ જેવું હતું ને, પછી મેં મારી રીતે આપણે ઉમિયા માતાજીના મંદિરે ગાંઠીલા કાયદેસર લગ્ન કર્યા એના, ને એને પેલા કોર્ટ મેરેજ કરી લીધા બે. એમ? હા. બરાબર છે. એ કયા સમાજના છે બેન? એ છે શર્મા જ્ઞાતિ છે, એટલે બ્રાહ્મણમાં આવતા છે. બરાબર છે. સમજાઈ ગયું. પછી તમારું જે ગામ છે અણિયારા, તો ત્યાં મકાન છે તમારા માલિકીનું છે? હા, ઘરનું. એમ? ઈ કેટલા રૂમ વાળું છે? 2 નીચે છે ને 2 ઉપર છે. ઉપર છે એ નળિયાવાળા છે, ઈટે છે એ આપણે આ લાકડાના ઢોકાવાળા છે, સાકાવાળા. વાહ. ડેલી પેક 4 મકાન છે. બીજી જગ્યાએ ગાડું બળદ ને આમ તેમ રાખતો, ત્યાં જૂનું મકાન છે, એ નળિયાવાળું છે. બરાબર છે. ત્યાં 200 વાર જગ્યા ઈ છે, એ મકાન ઊભું છે. હે? ફર્યા હોતી ને અહીંયા રહું છું, ત્યાં ડેલી પેક મકાન છે. બરાબર છે. આ 150 પોણા 200 175 વારમાં આવડું બાંધકામ છે. હે? બરાબર છે. કેટલું તમે ભણ્યા ગણ્યા કેટલું? ટીવાય બીએ. એમ? ટીવાય બીએ. હા, એમાં 1 વર્ષ કર્યું, એમાં 21માં ફેલ થયો, પછી ભણવાનું મૂકી દીધું. બરાબર છે. અત્યારે શું કામ કરો છો? ઘરની થોડીક જવાબદારી હતી. બરાબર છે. અત્યારે શું કામ કરો છો તમે? ઘરની ખેતીવાડી છે. એમ? ખેતીવાડી સંભાળી લીધી? હા. વાહ. બરાબર છે. પાણીવાળી ઘરની જમીન છે. મારા ભાઈએ ભાગે મારા બાપુજીને આવેલી 12 વીઘા જમીન છે. મારા મામાનો વારસો આવેલો છે, એ આપણે માણાવદરની બાજુમાં નાનડિયા ગામે છે. એમ?
ઈ કેટલી બધી થઈને કેટલી જમીન છે તમારી પાસે? 30 વીઘા જમીન થાય. 18 વીઘા મામાનો વારસો આવેલ ને 12 વીઘા મારા બાપની મિલકત ભાઈ ભાગે જે આવી. વાહ વાહ, બરાબર છે બરાબર છે. તો પછી આમ ખેતીની બધી ટોટલ આવક કેટલી થઈ જતી હતી તમારે? બધી છે ને વરસની આ બધા ખર્ચા કાઢતા 6-7 લાખની પેદાય છે ભાઈ. એમ? હમ. વાહ વાહ, સમજાઈ હવે ગયું આડું સમજાઈ ઊભું ઘરમાં તો બીજું કોઈ છે નહીં, બરોબર. મારા મમ્મી છે ને હું છું ગયું. ને બરાબર આર્થિક રીતે ખાધે પીધે સુખી છે ઈ. ને આ જે બધા ખેતીવાડીના ખર્ચા આ તે દાણા ખાતર બધું કરતા 6-7 લાખનું વાર્ષિક આવક થાય. બરાબર છે બરાબર છે, સમજાઈ ગયું. એટલે મમ્મી છે એની એજ કેટલી છે? મમ્મીને 64-65 વર્ષ થયા છે. એમ ફરતા ફરતા કામકાજ કરતા? બધું ખેતીનું ટોટલી કામ કરે. એક માથાની ટીકડી કોઈ દી નથી ખાધી, ભગવાનની દયાથી. ફૂલ એમ નરવાય, કોઈ એકની કાંઈ ખામી નહીં એમ. એમ બધું એમ હજી ઘરનું કામ કરે ને સીમનું કરે વાડીનું. એમ. હમ હમ હમ. વાહ વાહ વાહ, બરાબર છે બરાબર છે, સમજાઈ ગયું. બરાબર છે, હાલો. બહુ સારી વાત છે બહુ સારી વાત છે. પછી તમારા જે બીજા ભાઈ છે, મતલબ કે નાના ભાઈ, ઈ શું કામ કરે છે? ઈ સિરામિકમાં ઇન્ચાર્જનું કામ કરે કારખાનાની અંદર. એમ એના ઘરના છે ઈ આ ટેલિકોલરનું કોમ્પ્યુટરનું બધું ઓફિસનું કામ કરે છે. એમ, હમ. બરાબર છે બરાબર છે. ઈ અલગ જ રહે છે એના ને? ક્યાં ગામ રહે છે? ઈ મોરબી છે. એટલે ઈ ઓમ અમે બે ભાઈ ભેગા જ છીએ હજી. ઈ લોકો મોરબી રહે છે. બાઈનો 17,000 પગાર છે, ભાઈનો 35,000 રૂપિયા પગાર છે. ભાઈ તો 9 વર્ષ થયા છે મોરબી. આ વાહ વાહ, બાઈ આવ્યા એને 2.5 વર્ષ જેવું થયું એમ. બરાબર છે બરાબર છે, એટલે બાઈનો સમજાઈ 17,000 પગાર છે અને ભાઈને 35,000 રૂપિયા પગાર આપે. રહેવાનું ઘરનું ત્યાં એપાર્ટમેન્ટમાં મકાન છે, ફ્લેટ ગયું. 2 BHK. એમ એમ એમ, હમ. બરાબર છે બરાબર છે. મોરબી 2 ઉમા ટાઉનશીપ. એમ, વૈભવ વાહ 2 નંબરનું ટાવર છે. વાહ વાહ વાહ, 404 નંબરનો બ્લોક છે એમાં ટાવરમાં એપાર્ટમેન્ટમાં. બરાબર છે. હવે આમ તમારી 35 વર્ષની એજ છે, તો આમ કે ક્યાંય તમે જોવા ગયા હોય, ક્યાંય એવું ઠેકાણું મળ્યું હોય ને ક્યાંય વાતચીત ચાલી હોય, એવું કઈ બન્યું હતું કે એવું બન્યું જ નથી કાંઈ? હા, એવી વાતચીત તો ભાઈ હિતેશભાઈ થતી હોય, આવતી હોય બધું. પણ હવે એમાં શું છે કે લોકો ગામડામાં કોઈને રહેવું નથી, તકલીફ એ છે. તો આ બધી માલ મિલકત છે તો આ મૂકીને તો મારે ક્યાં જવું એમ. બરાબર પાછું છે, કારભાર જમીનનું બધું ટોટલી આપણે ઘરનો કારભાર મારી ઉપર છે. સાચી વાત છે. હવે કોઈ ઘરમાં કોઈ બીજું ફેમિલીમાં બીજું કોઈ છે નહીં આડું ઊભું, તો શું કરવાનું? સાચી વાત છે, ગામડાની મજા ઓર છે. હવે બધું સારું જ છે, એમ કાંઈ વાંધો જ નથી. પણ જો હવે ગામડે કોઈને રહેવું નથી, કોઈને કામ ધંધો કાંઈ કરવું નથી, હું તો નહોતી બે એવું ગોઠવવું હોય તો એ રીતનું તો કેમ મેળ કરવું આપણે? બરાબર છે. એટલે સિટીનું જીવન એવું છે, હમ. હંખે રહેવું ને ભૂખે મરવું. પણ હરખી રીતે કામ ધંધો કરે તો સિટીમાં સારું છે, પણ હવે બધા સિટીમાં સારું છે, ફિરિંગી વાત વેડા સાચી છે, કરવા પણ હવે હોય એના આમાં શું માટે હોય, કોઈ ફાયદો નથી એમ. આમાં શું હોય, માનો કે કોઈને એવી ઈચ્છા હોય કે ના આપણે સિટીમાં જવું છે, હવે હમ. ગામડેથી પોતે અહીંયા રહેવા આવે, અહીંયા ભાડે મકાન હોય, હમ. બધી વસ્તુ તમારે વેચાતી લેવી, છાશ હા લેવી, હા. પછી શાકભાજી લેવું, બધી હમ. વસ્તુ તમારે વેચાતી લેવી, ત્યારે તમે હમ. સિટીમાં રહી શકો. ઈ તો ભાઈ ગામડાની તાવડી અંદર, તેરવાના માંડે, બરોબર. હા, આપણે અને ગમે ત્યાં ગામડાની ચૂલો અંદર, નોખો માંડીએ એટલે તાવડી તેરવાના માંગે. ઈ તો વ્યવહારિક જ બરાબર છે, છે, ઘર માંડીને બેઠા એટલે એમ. બસ ગામડાની અંદર આખું જીવન આખું અનેરું હોય છે. હે, હમ. ઈ જીવન તો આખું અલગ જ હોય છે. બરોબર હમ. છે. આ તો કોઈ આવું હોઈ શકે કે ભાઈ સિટીના માણસો હોય ઈ ગામડે ના આવે, પણ જે ગામડાના હોય ને ઈ ગામડામાં આવી શકે, એવું કઈ નથી. હમ. બરાબર છે. એટલે આપણે તમારો ઓડિયો મૂકશું અને કોઈ એવું પાત્ર હોય કે જે ગામડે હમ. રહેલું હોય અને ગામડે ફાવે, એમાં કઈ વાંધો નહીં. બરાબર છે. આપણે એટલે તો કોઈ પણ અધર કાસ્ટ લાગે, પણ ગુજરાતી બોલી ચાલી રેણી કેણી ગુજરાતી હોય એટલે લાગે આપણે એમ. બરાબર છે બરાબર છે. આપણે આપણા એવું નહીં કે પટેલમાં થાય તો જ ભાઈ, ભલે અધર કાસ્ટ હોય તો હાલે આપણે. એમ એમ કોઈ બીજા હા, સમાજના હોય તો તમને કઈ વાંધો નથી. નહીં. પણ આપણે બરાબર તો છે જો રહેવાનું હોય ગામડે થાય, હિતેશભાઈને કહું. બરાબર છે અને રેણી કેણી આપણી ગુજરાતી બોલી ચાલી હોય એટલે હાલે એમ. બે કામ ઓછા કરે ઈ પોહા એમ. બરાબર છે બરાબર છે. આપણે હમ. અણિયારા એટલે મેંદરડાથી આપણે કેટલું થાય છે? 9 કિલોમીટર. બરાબર છે. મારું ગામ આલીધરા આવે એટલે આ ઈ તો તમે આલીધરા, કાલ વાત ન કરી કે મારા હા મોટા બાપાના દીકરા રહે છે સીમાસી આપણે. હા જી, એટલે આલીધરા, સીમાસી મારે આલીધરાથી અહીંથી 1.5 કિલોમીટર થાય. એમ એમ આલીધરાથી મેંદરડા, મેંદરડાથી સીધું તમારું અણિયારા, બરાબર એ જ અહીંથી રીતનું. સીધું આલિદ્રા નીકળે, અણિયારાથી સમઢિયાળા ને સીધું હા આલિદ્રા. હા, એક શોર્ટકટ રસ્તો છે, સાચી વાત છે હમ. તમારી. હા હા હા, રોડ અહીંથી સમઢિયાળા સુધી રોડ છે, ત્યાંથી પાછો 3 કિલોમીટર આલિદ્રાનો જે આપણે રફ રસ્તો ખેતરાવ કેળો હોય. હાજી હાજી હાજી, સરસ સરસ, બહુ સારી હમ. વાત છે. આપણે તમારો ઓડિયો મૂકશું. એક હમ. તમારો મને ફોટો મોકલી દેજો, હમ. અને ખાસ કરીને એક ફ્રોડ કોલથી સાવધાન રહેજો. હમ. બરાબર છે. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે,
તો કોઈ સાથે તમે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. એમાં શું છે, એક ઠેકાણે આપણે હિતેશભાઈ ને 20,000 રૂપિયા ગુમાવેલા હોતન છે, એવું નથી. ઈ કઈ રીતે? એ એક કૃષ્ણાબેન કરીને હતા, મેરેજ બ્યુરો કરતા હતા રાજકોટમાં. અને ઈ લોકોને એમાં એક ભાઈએ વિચારે મને કીધું, મને કે એનું કામ બહુ સારું છે, આમ છે તેમ છે. એના હિસાબે આપણે 20,000 રૂપિયા દીધા. પછી બે છોકરીઓ અહીંયા આપણને બતાવ્યું. બરાબર. પછી કઈ એનો જવાબ આવ્યો નહીં ને પછી બે વાર અમે અહીંયા ગયા હોતન આ પૈસા એને આપણે 20,000 રૂપિયા આપ્યા હતા. તો એ કઈ હરખો જવાબ દે નહીં ને હું આમ કરી નાખું તેમ કરી નાખું ને એ એવી ખોટી ઓલી માથાકૂટું કરે. પછી અટાણે તો જો કે એની ઓફિસ અહીંયા નથી. આ પ્રદ્યુમ પાર્ક નું ગરનારું કેવાય, આપણે ગ્રીન લાઈન ચોકડી થી આગળ એમ આજી ડેમ થી. બરાબર છે. લટાણાથી છે નહીં, ઈ બેન જેવડે ઈ કોક આયર ને આયરે લવ મેરેજ કરેલા હે અહીંયા. અચ્છા, એવું છે. પોતે લેવા પટેલ છે એમ. એટલે પછી આપણે ઈ જાતું કરી દીધું. મેં કીધું ભાઈ આપણે કામ ધંધારી માણા રહ્યા વરી ન કરે નારાયણ આ વરી ખોટી આ બાઈ માણસ છે નકામ કઈક કરે તો એના કરતા આપણે ધંધે લાગી જાય, એના કરતા ઈ રૂપિયાથી એટલેથી જાય આપણું રેડ્યું એમ. બરાબર છે. એટલે આ તમે એમને તમે એટલે તમને કઈ રીતે જાણ થઈ, કઈ રીતે તમે ત્યાં ગયા? ઈ એક ભાઈ આપણે કણજાના અમારા ઓળખીતા સંબંધી, અમારો કડવો પટેલ જ હતો. બરાબર. પછી તો આપણને ઈ માણાની આખી રગ જાણવા મળી કે ભાઈ ઈ લોકો હવે આખી રાત જુગાર રમે ને એના બધા ધંધા એવા હતા. એના હિસાબે પછી આ કોન્ટેક્ટમાં આવી ગયા ને આપણે એની આટીમાં આવી ગયા, એવું થયું આ બધું એમ. ઓહો. પછી તમને જે પાત્ર બતાવ્યા એ તમને ગમ્યા હતા કે એમને નો ગમ્યું, કઈ રીતે થયું હતું? આપણને ગોંડલની છોકરી અહીંયા બતાવી હતી. એ છોકરી મને ગમી હોત ને છૂટું કરેલું હતું, 9 મહિના રિયલ હતી, લગ્ન કરેલા હતા. બરાબર છે. એ છોકરી આપણને ગમતી હતી તો એના મામા ના પડે ને એને નથી આગળ કરવું ને પેલા આપણે જાય તેમ કે કાંઈ તમારું ગોઠવાઈ ગયેલું છે ને પછી વાહન કઈ જવાબ ન આવે એમ. એને ટૂંકમાં હું આ ફરતી લોકો તમે કીધું એ રીતે એને રોલ જ ફેરવા હોય એને શું હોય. પછી આપણે જંજારી માણે છે કાયમી જ આપણે ધક્કા ખાવાનો ટાઈમ ન હોય, કામ ધંધો લઈને બેઠા એટલે. ઓહો, એવું હોય. બરોબર છે. એટલે આ રીતે તમે 20,000 ગુમાવેલા છે, બરોબર ને? હા. અને પછી એક ઠેકાણે આપણે સુરત ના ઈ લોકો જોવા આવ્યા હતા. ઈ લોકોને કઈ કાગળિયામાં ધડો નતો, આધાર કાર્ડ ડબલ હતા અને લિવિંગ સર્ટિફિકેટ ખોટું હતું ને એટલે પછી આપણે ઈ જતું કરી દીધું. ઈ લોકો એમ કહેતા હતા 2.5 લાખ જેવો ખર્ચો થાય, બરોબર. એમાં એક દલાલ હતા જામ ખંભાળિયાના. બરાબર. પછી આપણે ઈ તો આપણી ઘરે જોઈ વિચારીને ઈ વયા ગયા ને એકનાણું આપણો આશરા ધર્મ હતો ખવડાવી પીવડાવી દીધું. બરાબર છે. એમાં તો પછી કઈ બીજું ને આપણે એને ના જ પાડી દીધું, આમાં નથી કરવું, બરોબર. બરાબર છે. એ 1.5 લાખ રૂપિયાનું કહેતા હતા. પછી બીજી આપણે કઈ આગળ કઈ વધ્યા નથી. બરાબર છે. એટલે એમાં કઈ તમે ગુમાવ્યા નથી? હા, એમાં કઈ આપણે દેતી લેતી કોઈ જાતની કરી નથી, બરોબર. બરાબર છે. આપણને ન પડ્યું ના પાડી દીધું. મેં કીધું ભાઈ તમારા ડોક્યુમેન્ટમાં 2-3 આધાર કાર્ડ ને આમાં અમારે કેવું સમજવું એમ શું છે કઈ રીતનું સાચું છે ખોટું છે અમને કેમ આમાં ખબર. મેં કીધું તમારી વાત સાચી છે. પછી લિવિંગ સર્ટિફિકેટમાં જન્મ તારીખ ખોટી આવે, આધાર કાર્ડમાં બીજી આવે. ઓહો. પછી કઈક ઈ કે હવે એનું ઓલું કેવું કેવાય આ જન્મનું પ્રમાણપત્ર હતું ઈ કે ખોવાઈ ગયું છે, ડુપ્લિકેટ કઢવેલું છે. ઓહો. એટલે ટૂંકમાં ઈ એનો ધંધા છે, એમાં દલાલ હસ્તક હતું એટલે ઈ ધંધો જ કરાવતા હોય એવું થયું એમ ટૂંકમાં એનું એમ. બરાબર છે. એ રીતનું હતું હિતેશભાઈ ને કહું. બરાબર છે. તમારી 35 વર્ષની એજ છે તો કોઈ છૂટાછેડા થયેલું, કોઈ વિધવા પાત્ર હારે કઈ બાળકો કે છોકરા કે દીકરી કે દીકરો કે એવું કઈ હોય તો તમારે હાલે કે ન હાલે? આ દીકરી વાળું હોય તો હાલે હિતેશભાઈ ને કહું, દીકરા વાળું આપણે નથી કરવું. બરાબર છે. એટલે કોઈ દીકરી એને હોય તો તમારે કઈ પ્રોબ્લેમ નથી? આ કોઈ દીકરી વાળું હોય, કોઈ છૂટું થઈ ગયેલું હોય તો તમારે હાલી જાય, આપણે એવું કઈ નંબર એમ. બરાબર છે. કોઈ વાંધો નહીં. બીજું અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો YouTube ઉપર આવશે અને આપણે ઓડિયો ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલ થી, બરાબર ને? આપણે ઓડિયો મૂકીએ, બરાબર. અને તમને કોઈ સારામાં સારું પાત્ર આપણી ચેનલ દ્વારા મળી જાય. તમારો મને એક ફોટો મોકલી આપજો, આપણે તમારો ઓડિયો મૂકી દેશું, બરાબર? હાજી. આ WhatsApp ઉપર ફોટો નાખી દીધો. હાજી. આ તમારો WhatsApp નંબર જ છે ને? હા. ભલે કઈ વાંધો નહીં ભાઈ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.